₹33 દાદો ₹33 સારું છે ₹33 ચાલી એમ આપણે ગણતરી યાર રાઈટ વાળો માલ મસ્તીનો ₹40 બોલો ભગતભાઈ 59 છો ખેડૂત મિત્રો મજામાં છો તમે કહેશો હા મજામાં છીએ પણ રાજુભાઈ અમુક પ્રશ્ન છે એનું સોલ્યુશન આવતું નથી રીંગણીમાં સફેદ સાસડી નથી થતી થ્રિપ્સ અમુકને ખબર આવે છે એવા પ્રશ્ન છે તો એની માટે તમારી પાસે કંઈ ઉપાય હોય તો કહો હા ઉપાય છે રોજ બતાવું છું આપણે એની વેલ્યુ નથી કરતા હું કરી છે નથી કરતા આ ચોખ્ખા શબ્દમાં કહું છું કોઈ ખેડૂત ખોટું લાગે મને કંઈ વાંધો નથી કરતા એટલે આપણે કહીએ છીએ નથી કરતા આ પેપર લગાડું તમને રોજ કહું છું રીંગણીવાળા ભીંડાવાળા બધાય લગાડી દે જે લગાડે છે સામેથી ફોન કરે રાજુભાઈ સારું એટલું 5 કલાકમાં રિઝલ્ટ મળ્યું આવું પેપર વહેલા કાઢ્યું હોત તો અમુક પેપર ખેડૂત એમ કહે છે ફોનમાં જે લઈ જાય છે નહીં તો પેપરનો યુઝ કરો દવા નાખવી જ પડશે એ તો નાખવાની છે પણ 20-30% જો આપણો એમનો ખર્ચ બચતો હોય તો આપણને શું વાંધો ફાયદોવાળો છે કે નહીં આપણો ખર્ચ 20-30% જો એમનું બચતો હોય તો ફાયદાકારક જ કહેવાય તમે કહેશો 100% ફાયદાકારક જ કહેવાય તો પેપરનો ઉપયોગ કરો પેપર રીંગણી તમે ભલે સોંપી હોય જી સોંપીને થોડાક દિવસ નહીં તોય લગાડી ગયો તોય તમને ફાયદો કરશે ઘણી આ દેશી ઉપાય કહેવાય દેશી જુગાડ કહેવાય દેશી ઉપાય તમે જે સમજો પેપર લગાડવાનું રાખશો એટલું તમને ફાયદો થશે પછી તમે કોઈ પણ પાક બનાવો એવું નથી કે ભાઈ રીંગણી હોય તો રીંગણીથી ભીંડો ગુવાર તુરિયા ગમી હોય XYZ તમે શાકભાજી સોંપી હોય કાકડી સોંપી હોય તોય ઠીક છે ઘણા એમ કાકડીમાં કંઈ દવા નાખવાનું પણ એમાંય જીવાય આવે છે એમાંય લગાડીએ મેં ખેડૂતને પસા ઉપર પેપર કાકડીમાં તુરિયામાં લગાડવા મોકલ્યું બીજા જિલ્લામાં એટલે આ ખાસ કરીને અહીંથી જે તમારામાં પ્રશ્નોની સોલ્યુશન આપણે અહીંથી આપીએ છીએ થોડીક વેલ્યુ તો કરો કે નહીં કરો હજી કાંઈ વાંધો નહીં જ્યારે કરો ત્યારે સમજ્યા ત્યાંથી સવાર હજી સમજાતું નથી સમજાય ત્યારે એ વાત ક્યારે કાલે તમને મેં એક ઉદાહરણ આપ્યું હતું ખબર છે ને હું આપ્યું હતું કે બીજા જિલ્લામાંથી ફોન કરો માહિતી લઈ લો પણ કોઈ પણ પ્રકાર પણ તમે એમ કહો કે લખાઈ નાખ્યા પછી જો તમે ફોન ન ઉપાડો એમ કે બુકિંગ કરી નાખું મારું કોઈને દેતા નહીં હમણાં હું પાછું તમને હાલનો ફોન કરી પણ ફોન જ ન આવે પહેલા દિવસે ન બીજા દિવસે ન પડે ત્રીજા દિવસે ન પડે ચોથા દિવસે ન પડે એટલે આ વાત વ્યાજબી નથી ખાસ કરીને તમે ફોન કરો નો ડાઉટ મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી એ માહિતી દેવા જ બેઠા છીએ એટલે ખાસ કરીને અમે પણ જો તમારું ધ્યાન રાખતો તો તમે થોડીક અમારી તો વેલ્યુ તો રાખો એમ ઘણી એટલે અહીંથી જે તમને વ્યવસ્થિત સમજાવું છું એ રીતે જ વ્યવસ્થિત હું વાત કરું તમે ફોન કરો તો આપણે કોઈ ખોટી રીતે એવું તમને કંઈ ખોટું નથી સમજાવતા રેડી મારા ખેડૂત જે રૂબરૂ લેવા આવે ને એ અમુક એ કે નહીં અમને મજા આવી તમારી યાર એમ એટલે સમજો એમ જે રૂબરૂ આવે છે એને મજા આવે છે તો તમને કેમ મજા ન આવે એટલી ફોનથી સારી માહિતી આપી છે ખર્ચ ઘટે આજ આ પેપર સિવાય બીજી કંઈ વાત નથી કર્યું મારે તમને ગળે ઉતરે ઠીક છે ન ઉતરે મને કંઈ વાંધો નથી પેપર લગાડી ગયો જેટલા રીંગણી કરી 200 જણાએ કર્યું 200 લગાડો તમારા અને એક પ્રશ્ન એ નહીં કરતા કે મારા વિસ્તારમાં ક્યાં મળશે એ મને ન ખબર હોય રેડી આ ખાસ ધ્યાન રાખવાનું તમારે કે મારા વિસ્તારમાં ક્યાં મળશે એ તમારે અમુક વસ્તુ હોય બધું જ હું કરી દો તો પછી કામનું હું તમે ફોટો પાડી લ્યો પેપરનો સાઈડમાં બતાવી છે કે આવું પીળા પતાકડા મારા વિસ્તારમાં તમે જા દવા લેતા હોય અહીંયા પૂછવાય ને ભાઈ આ પીળા પતાકડા છે આવા મારે જોઈએ છે ન હોય ફોન કરો તમે તાર મને એવું કાંઈ નથી ભાઈ હું અહીંથી માહિતી આપું મારી પાસે લેવો એમ એવું જ મેં કાંઈ તમને કીધું નથી બીજા જિલ્લામાં જોતા હોય એવું કંઈ સંભવતો નથી એટલે સમજો તમારું ખર્ચ ઘટે કોઈ પણ રીતે એ આપણો થોડોક ટોપિક છે બીજો મુદ્દો એ કે તમારું પાણી ખરાબ હોય ને સુધારવા માટેની દવા આવશે ટૂંક જ સમયમાં આપણી છેલ્લા 2-3 ખેડૂતે કીધું હતું એ પછી હજી કોઈ નવો જાગ્યો નથી એટલે બધાને પાણી સારી હશે એવું મને લાગે છે પણ એ તમે વેમ રાખતા નહીં બધાને પાણી ખરાબ જ છે 95% ઉપર બધાના પાણીનો પીએચ મેન્ટેન નથી તમને કદાચ મનમાં વેમ હોય ને કે મારો પીએચ પાણીનો સારો છે
તો આજથી જે આપણે ધૂળેટીના દિવસે 4 તારીખે વિડીયો પણ તમે જોઈ લેજો. તમને આમ લાગે પીવા લાયક, પણ પીવા લાયક હોતું નથી. એટલે ખાસ કરીને એટલે તમને એમ હોય કે મારું પાણી સારું, તમારું પાણી સારું નથી. મોલને આપો છો એ પૂરું એને સારું નથી. એટલે પાણી પાવાની જે સુધારવાની દવા છે એ જનરલી 90% પર બધાને પાવાની જરૂર છે. આ તમને આજથી સમજાણું હોય તો આજે કેટલા ફોન આવશે હું જોઉં છું. જેની 90% ઉપર બધાનું પાણી ખરાબ જ છે. એ દવા બધાને પાવી પડે. એટલે મારું વાડીનું પાણી ખરાબ છે, મારે પાવી પડે. આ એક ઉદાહરણ આપું તમને. જાણી એટલે કોઈને એમ મનમાં એમ હોય કે મારું પાણી સારી છે તો એ વાત નહીં રાખતા. કારણ કે એની ઉપર તો 1 વર્ષ પહેલાં મેં આજથી મારી દુકાન નહોતી ને એ પહેલાં પેપર હું હારે રાખતો. એવું 4 તારીખનો તમે વિડીયો જોશો ને તો તમને ખબર પડશે એ હું કહેવા માગે. આજે કંઈ ડિટેલમાં નથી જતા અને કાંઈ કહેવું નથી હવે, પણ પેપર લગાડજો ખાસ કરીને. રેડી? અને તમારા ઈયળનો વધારે પ્રશ્ન હોય, કેમ કે ફોન આવ્યા છે 1-2 દિવસ થયા. હારામાં હારી દવા છે, 15 ml નાખવાની છે. 15 ml એકલી નાખવાની છે. ઈળ માટેની દવા છે, બતાવવી પડશે. હવે ઈળની દવા તો રોજ બતાવવી પડશે, નકર એ પાછું ઘણા જ પ્રશ્ન હોય. રાજુભાઈ તો આવું પેપર રાખતા છે અને ઓલા ખાસ રાખતા છે, ઈળ મારવાની દવા રાખતા નહીં હોય. એટલે મારે બતાવવું પડે અમુક વખત. સમજે? ન બતાવું તો મને નુકસાન થાય પાછું. એટલે કાંઈ વાંધો નહીં, બધું આપણે રાખીએ છીએ. એક મગજમાં એ રાખજો. આ તો અહીંથી તમારો ખર્ચો કઈ રીતે બતાવે એટલે એ ઉપર રોજ એની ઉપર ફોકસ રાખતો હોય. એટલે હું આવું રોજ બતાવવા નથી માગતો. એટલું ખાસ યાદ રાખતો. હેઠે ખોરાક દેવો જરૂરી છે. રેડી? વધારે કાંઈ કહેતા નથી. ખોરાક હેઠે આપજો. શું ઘટે છે એ જ આપણને ખબર નથી. એ સમસ્યા છે. એ ઓલો વિડીયો જોશે ને તો ખબર પડી જશે. મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 32, 33, 33 રૂપિયા, 33, 33 રૂપિયા, 33 રૂપિયા, દાદો 33 રૂપિયા સારું છે. 33 રૂપિયા, 33 રૂપિયા ભાઈ, દાદુભાઈ 33 રૂપિયા. કાલે ગોરકીના કરતો હતો મેં કીધું 33 રૂપિયા, દાદુભાઈ. બસ એમ નવો જવી આ રીંગણામાં 33. કાળા રીંગણા ये 30 रुपया रिंगणा ना 30 रुपया भाई 30 रुपया अरविंद भाई दो भाई 30 रुपया ये रिंगणा ना 30 रुपया 30 लावજો બાપા ના બે હાલો પડાવી જો આ રીંગણામાં 30 રૂપિયા. ભાઈ 25 હા રીંગણામાં 25 હાલો રીતભાઈ 25 રૂપિયા રીંગણા ખાલી 25 રૂપિયા ભાઈ ભાઈ 25 રૂપિયા ખાલી બોલો 25 રૂપિયા જોઈ લે નાની એક જ ગાડી છે ડોળા પાડીને જોઈ લે માલ હારો જ છે એવું નહીં આમાં તે બોલો 28 29 ભાઈ 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા રીંગણામાં 31 32 33 33 રૂપિયા ભાઈ 34 35 36 38 39 40 રૂપિયા ભાઈ બાપા 40 રૂપિયા અહીંયા તો એરું વાળો બેઠો ભાઈ 40 રૂપિયા ભાઈ 40 દીપા ભાઈ સારું છે મોટા ભાઈ 40 રૂપિયા રીંગણામાં 40 તમારા છે 40 નાખી છે કોબી ભાઈ છે ભાઈ 40 રૂપિયા રીંગણામાં 40 આપણે ગણતરી સાઈડ વાળો માલ મસ્તી નો 40 રૂપિયા ખાલી 60 માહિતી ભાઈ જાઓ દો કે 40 રૂપિયા પ્રવીણભાઈ હાલો બાંધો ભાઈ રીંગણામાં 40 રૂપિયા 1 કિલોના ભાવ. 18 કિલો ભાઈ હાલો 38 39 40 રૂપિયા 40 રૂપિયા સપડીમાં 40 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલો. એ હા ભાઈ 40 રીંગણામાં 40. ઓકે સપ્ટેમ્બર શું છે ભીંડાનો ભાવ?
₹35 થી ₹40 ભાવ છે ભીંડાના આજના. અલગ અલગ ક્વોલિટી છે. શેઠ હરિકોમાં ₹15 કેટલા? ₹25 ભાવ છે હરિકોમાં. નહીં કોઈ વસ્તુ નહીં કાકડી? મારા બે બાદ કીધા કાકડી ₹15 ઓપન ₹15. આપણને દેવી ઈ તો ના પડે. મને તમને શેર રસ એમાં મને બિલકુલ નહીં. ગુવાર છે શેઠ. આ ગુવારમાં પહેલો ગુવાર છે ₹40. પછી ગુવારની ક્વોલિટી પ્રમાણે ભાવ. રવિ બોલે છે. રવિ કુમાર માનવું પડે. આનું ન માનવું. રવિ કુમાર જે પડે. કોબીમાં ₹5 થી ₹6 ભાવ છે કિલાના. ₹5 થી ₹6 કોબી. ટમેટામાં શું ભાવ છે? ₹10 ભાવ છે ટમેટામાં. ઈંડમ ટમેટા. ઈંડમમાં ₹10. શેડિયામાં શેઠ શેડિયા શું ભાવ છે? ₹60 ભાવ છે શેડિયા મરચા. લીલી સોળીમાં 50. 45 થી 50 વાલોડ. 1 કિલ્લાના ભાવ. ₹122 ખાલી. કાલે ₹122 ખાલી. કાલે ₹122 ખાલી ભાઈ. કાલે ₹122 ખાલી. રજાકભાઈ ₹122 ખાલી. 22 ભાઈ. લાલભાઈ 22 રમેશભાઈ. ભાઈ 22 મોહનભાઈ. ₹122 ખાલી. હારું છે. 122 દેવી ભાઈ. ₹123 ખાલી. રજાકભાઈ ₹123 ખાલી. ₹123 ખાલી ભાઈ. ભાઈ ₹123 ખાલી. ₹123 ખાલી ભાઈ. રાજુ સારું છે ભાઈ. રજાકભાઈ દેવી ₹123 ખાલી. ₹123 ખાલી. ₹123 ખાલી ભાઈ. ₹123 ખાલી. ₹123 ખાલી. રજાકભાઈ ₹123 ખાલી. ₹123 ખાલી. એમાં કઈ નો ઘટે. ₹124 આપ્યો આ લીંબુમાં 1 કિલ્લાના ભાવ. એનું કઈ ગયો બોલો ને. 91 92 93 94 95 96 97 98 99 101 101 ખાલી. ખાલી 101 ખાલી. ખોલતો દીધી બીજી. ₹101 ખાલી ભાઈ. ભાઈ ₹101 ખાલી. ખાલી ₹101 ખાલી ભાઈ. ₹101 ખાલી. ₹101 ખાલી. બેનો ઉકલ જઈ ₹101 ખાલી. રજાકભાઈ
141 ભાઈ 101 લે સારું છે 141 141 101 ખાલી ભાઈ 2 3 4 5 6 મારા મામા છે મામા બહુ બોલા મારે બસ મારા મામા છે બે મામા એક લખો બોલા 106 મને આવી ગયો 8 હવે રહેવા જો ને હું કેમ બોલો છું જો દહ પકડવાનું છે આને એને દહ પકડવાનું છે આ દાગરી બે એક લખો કામ પતે ઉતરી જાવ એમ તો દાગરી એક લખો દે પૂરા કરો એટલે ઉતરી જાવ આપા પૂરા કરી નાખો એટલે પૂરું થઈ જાય તો ઓલી મારી બંદૂક લલજી ને 110 રૂપિયા લીંબુમાં 110 1 કિલોના ભાવ એનું કોઈ કોતા ભાઈ દૂધીમાં છે 6 થી 7 રૂપિયા ભાવ છે દૂધીમાં 1 કિલોના ભાવ પાલક 2 રૂપિયા ભાવ છે જોડીના પાલકમાં 2 રૂપિયાની જોડી ભીંડો ભીંડામાં 35 રૂપિયા ભાવ છે 1 કિલોના અલગ અલગ ક્વોલિટી છે ચોળે લેવી લેવો દેશી ચોળે 50 ખાલે ખાલે 50 રૂપિયા ચોળેમાં 50 ખાલે ખાલે 50 એવો એ બોલવા મળજો 50 રૂપિયા ખાલે હલવા ચોળેમાં 50 રૂપિયા ખાલે 50 રૂપિયા ખાલે 50 રૂપિયા બે થી હાલમાં 50 રૂપિયા ખાલી ચોળીમાં 50 રૂપિયા ખાલી 51 54 ચોળીમાં 54 ડીસી નહીં 54 રૂપિયા ચોળીમાં 56 રૂપિયા 56 રૂપિયા 56 રૂપિયા જોઈ લો માલ એક નંબર હો કઈ ઘટે ના 58 બોલો ભગનભાઈ 59 સોળીમાં 60 રૂપિયા હાય તારી 60 રૂપિયા 1 કિલોના ભાવ ભોલર મરસા છે 50 રૂપિયા 50 રૂપિયા ભોલર મરસા 1 કિલોના ભાવ કાકડી છે દેશી 15 રૂપિયા દેશી ટમેટા કેરીમાં બોલો ભાઈ કોઈને લેવાની કેરી 13 કિલો હું છું શું ભાવ પડ્યો કોથમરીમાં 20 થી 25 કોથમરી 20 થી 25 રૂપિયા ભાવ છે કિલોના ગુવારમાં 40 થી 50 તેલિયો ગુવાર